શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઉત્તમ વ્રતનું પાલન કરનારા વિષ્ણુજીને શિવજીએ આજ્ઞા કરી, જેનું પાલન કરવાથી વિષ્ણુજી સદા સમસ્ત લોકોમાં માનનીય અને પૂજનીય બની રહે. બ્રહ્માજી દ્વારા રચાયેલા લોકમાં જ્યારે કોઈ દુઃખ અથવા સંકટ ઉત્પન્ન થાય ત્યારે વિષ્ણુજીએ સંપૂર્ણ દુઃખોને નાશ કરવા સદા તત્પર રહેવું અને દરેક સંપૂર્ણ દુસ્સહ કાર્યોમાં શિવજી એમની સહાયતા કરશે. તેમજ જે દુર્જય અને ઉત્કટ શત્રુ હશે એ સર્વને પણ શિવજી મારી હટાવશે. તેમજ શ્રી હરિને વિવિધ પ્રકારના અવતાર ધારણ કરવા તેમજ પોતાની ઉત્તમ કીર્તિનો વિસ્તાર કરવા કહ્યું અને સર્વ લોકોના ઉદ્ધાર માટે તત્પર રહેવા કહ્યું. વિષ્ણુજી એ રુદ્રના ધ્યેય છે, જ્યારે રુદ્ર વિષ્ણુજીના ધ્યેય છે. વિષ્ણુજી અને રુદ્રમાં કોઈ અંતર નથી. શિવજીએ વિષ્ણુજીને આજ્ઞા કરી કે આ લોકમાં મનુષ્ય માટે વિશેષતઃ ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળા બનો અને ભક્તોના ધ્યેય તથા પૂજ્ય થઈને પ્રાણીઓનો નિગ્રહ અને અનુગ્રહ કરો. ભગવાન શિવે બ્રહ્માજીનો હાથ પકડી લીધો અને શ્રી વિષ્ણુને સોંપીને એમને કહ્યું, તમે સંકટ સમયે સદા બ્રહ્માજીની સહાયતા કરતા રહેજો. સૌના અધ્યક્ષ થઈને સર્વને ભોગ અને મોક્ષ પ્રદાન કરજો. સર્વદા સમસ્ત કામનાઓના સાધક અને સર્વશ્રેષ્ઠ બની રહેજો. જે તમારી શરણમાં આવશે તે નક્કી જ મારે જ શરણે આવ્યો છે એમ ગણાશે. આ રીતે શિવજીમાં અને વિષ્ણુજીમાં કોઈ પણ અંતર રહેતો નથી. વિષ્ણુજીએ વિશ્વનાથને પ્રણામ કરીને મંદ સ્વરમાં કહ્યું, હે કરુણા સિંધો, હું આપની આજ્ઞાને અધીન રહીને સર્વ કાર્ય કરીશ. જે તમારો ભક્ત છે એ મને અત્યંત પ્રિય છે, એને માટે મોક્ષ દુર્લભ નથી. આ રીતે શ્રી હરિનું કથન સાંભળીને દુઃખનું હરણ કરનારા શિવજીએ એમની વાતનું અનુમોદન કર્યું અને વિવિધ પ્રકારના ધર્મોનો ઉપદેશ દઈને શિવજી અને બ્રહ્માજીના હિતની ઈચ્છાથી અનેક પ્રકારના વરદાન આપ્યા. આ પછી ભક્તવત્સલ ભગવાન શંભુ કૃપાપૂર્વક બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે જોઈને જોત જોતમાં અચાનક અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી આ લોકમાં લિંગ પૂજાનું વિધાન ચાલુ થયું છે. લિંગમાં પ્રતિષ્ઠિત ભગવાન શિવ ભોગ અને મોક્ષ આપનારા છે. શિવલિંગની જે વેદી છે તે મહાદેવીનું સ્વરૂપ છે અને લિંગ એ સાક્ષાત મહેશ્વરનું સ્વરૂપ છે. લયના અધિષ્ઠાન હોવાને કારણે ભગવાન શિવને લિંગ કહેવામાં આવે છે, કેમ કે એમનામાં જ નિખિલ જગતનો લય થાય છે. જે શિવલિંગની સમીપે કોઈ કાર્ય કરે છે એના પુણ્ય ફળનું વર્ણન કરવાની કોઈનામાં શક્તિ નથી. ઓમ ત્રિપુરાંતકાય નમઃ. ઓમ સોમાય નમઃ. ઓમ સોમ સૂર્યાગ્નિ લોચનાય નમઃ.